તો બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયાને મારવા મામલે સમાચાર છે। કોળી સમાજના નેતા હીરાભાઈ સોલંકીએ હુંકાર ભર્યો છે ને ત્યારબાદ હવે વિગત મળી રહી છે। ખૂબ જ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। કોળી સમાજના નેતા હીરાભાઈ સોલંકીની હુંકાર બાદ હવે પીઆઈની બદલી થઈ ગઈ હોય તેવા સમાચાર છે। બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયાને મારવા મામલે સમાચાર આજે જ હુંકાર ભરવામાં આવ્યો હીરાભાઈ સોલંકી તરફથી અને હવે પીઆઈની બદલી થઈ ચૂકી છે તેવા અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આખા પ્રકરણમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે નવનીતભાઈના પક્ષ તરફથી, કારણ કે નવનીતભાઈનું કહેવું હતું ડે 1 થી કે પોલીસે મેં કહ્યું એ પ્રમાણે ફરિયાદ નોંધી નથી અથવા તો જયરાજ આહિરનું નામ ફરિયાદમાં નોંધવામાં નથી આવ્યું તેવો આરોપ નવનીતભાઈએ પોલીસ પર લગાવ્યો હતો। અને આજે જ્યારે હીરાભાઈ સોલંકી અહીંયા પહોંચ્યા એમણે પણ એવું કહ્યું હતું કે ભાઈ પોલીસ બરાબર કામ નથી કરતી, પીઆઈની બદલી થવી જોઈએ અને હવે વિગત મળી છે પીઆઈની બદલી કરવામાં આવી છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા કૃણાલ બારડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, પીઆઈ ડીવી ડાંગરની બદલી થઈ ગઈ છે, શું વધુ વિગતો? બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો જે પ્રમાણે જે કહી શકાય કે થોડી જ કલાકો પહેલા મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે કહી શકાય કે હીરાભાઈ સોલંકી છે તેના દ્વારા પીડિત જે નવનીત ભાઈ છે બાલદિયા તેને સાંત્વના માટે પહોંચ્યા હતા। ત્યારબાદ કહી શકાય કે જે સભા હતી એટલે કે કોળી સમાજના આગેવાનો તેમજ કોળી સમાજના લોકો જ્યારે એકત્રિત થયા હતા તે દરમિયાન હીરાભાઈ છે તેના દ્વારા હુંકાર કરવામાં આવ્યો હતો કે જે પ્રમાણે પોલીસ દ્વારા જે તટસ્થ જે તપાસ છે તે નથી થઈને તેને લઈને ચોક્કસથી હવે આ પીઆઈની ગાંધીનગર પહોંચશે તે પહેલા બદલી થઈ જશે અને તે જ પ્રકારની વાત સામે આવી। ત્યારબાદ કહી શકાય કે અત્યારે એટલે કે 4 કલાકે ચોક્કસથી પીઆઈ બગદાણા જે છે ડીવી ડાંગર તેની બદલી લીવ રિઝર્વ ભાવનગર ખાતે કરી દેવામાં આવી છે। જોકે બગદાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ છે તે અત્યારે હાલ કહી શકાય કે કેએસ પટેલ જે પીઆઈ છે તેને સોંપવામાં આવ્યો છે। આગળની તપાસ છે તે હવે કેએસ પટેલ છે તે કરનાર છે। તેને લઈને ચોક્કસથી આ સૌથી મોટા અને મહત્વના સમાચાર કે બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી ડાંગર છે તેની બદલી લીવ રિઝર્વ ખાતે કરી દેવામાં આવી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો મોટા સમાચાર છે કે હવે આ પ્રકરણ સામે આવ્યા બાદ પોલીસ કર્મી પર ગાજ વરસી છે। પીઆઈ એમની બદલી થઈ ગઈ છે, પીઆઈ ડીવી ડાંગરની બદલી કરવામાં આવી। બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયાને મારવા બાબતે પીઆઈ સામે કાર્યવાહી થઈ છે, તેમની બદલી કરવામાં આવી છે અને આજે જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ કહ્યું હતું કે અમે ગાંધીનગર પહોંચીએ એ પહેલા પીઆઈની બદલી થઈ જવી જોઈએ અને એવામાં બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી ડાંગરની બદલી કરી દેવામાં આવી। બગદાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ હવે મહુવાના પીઆઈ કેએસ પટેલને સોંપવામાં આવ્યો છે અને હવે પીઆઈ ડીવી ડાંગર કે જેમને ભાવનગરમાં લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે, બગદાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ હવે મહુવાના પીઆઈ કેએસ પટેલને સોંપી દેવામાં આવ્યો છે અને હવે કેએસ પટેલ જ્યારે ચાર્જ સંભાળી ચૂક્યા છે ત્યારે હવે આ પ્રકરણમાં એમના તરફથી શું કાર્યવાહી થાય છે, નવેસરથી કોઈ બીજી ફરિયાદ થાય છે અથવા તો એમાં કોઈ બદલાવ થાય છે એ જોવાનું ખૂબ જ મહત્વનું બની રહેવાનું છે। પોલીસ તરફથી આ સમગ્ર બાબતે શું પ્રતિક્રિયા આગળ આપવામાં આવે છે એના પર પણ નજર રહેશે, કારણ કે હવે આ મામલો ખૂબ જ મોટો થઈ ગયો છે। આજે કોળી સમાજના આગેવાનો પણ ત્યાં હોસ્પિટલ પહોંચ્યા હતા। આજે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એમણે નવનીતભાઈ સાથે આજે વાત કરી। નવનીતભાઈ બાલદિયાને એમણે સાંત્વના આપી હતી કે ભાઈ અમે તમારી સાથે છીએ, સમાજ તમારી સાથે છે અને એમણે કહ્યું હતું કે આખો મામલો અમે ગાંધીનગર સીએમ અને ડેપ્યુટી સીએમ સુધી પણ લઈ જઈશું અને એમણે કહ્યું હતું કે પોલીસે બરાબર કામગીરી નથી કરીને એ જ દિશામાં અત્યારે પીઆઈની જ્યારે બદલી થઈ છે સંકેત આપે છે કે શું આમાં કંઈક કાચું કાપવામાં આવ્યું છે અથવા તો કોઈ ખોટી કામગીરી કરવામાં આવી હતી એ હવે અહીંયાથી થોડું લાગી તો રહ્યું છે।